વડોદરા મહાનગરપાલિકા જોને દલા તરવાડીની વાડી બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। અહીં વડોદરા મનપાનો જે સરસામાન છે તેનો જાહેર ખાનગી કંપનીઓ મિલકત તરીકે ઉપયોગ કરતી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। તેને લઈને આ મસમોટો કૌભાંડ પ્રકાશમાં આવતા મંતવ્ય ન્યૂઝે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। વડોદરા મનપાના ભાજપ કોર્પોરેટરના સગાની ખાનગી મિલકતમાં મનપાના સરસામાનનો સરેઆમ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। નાગરવાડાથી બોચરાજી જતા બ્રિજ પાસે શેડ બની રહ્યો હતો, જેમાં મનપાના ટ્રેક્ટર દ્વારા સરસામાન ઠાલવામાં આવતો નજરે પડ્યો હતો। નિર્માણાધીન શેડમાં વીએમસીનો રેતી સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર ખાનગી મિલકતમાં ઠાલવાયું હતું। નાયબ કાર્યપાલક નિયુક્ત વોર્ડ નંબર 7ના 14/7/2025ના પત્ર અન્વયે 700 ચોરસ મીટર પથ્થરની માગણીના અનુસંધાનમાં હર્ષિત કન્સ્ટ્રક્શનને આ પથ્થર અમારા પથ્થર ડેપોથી અમારા ક્લાર્ક દ્વારા ગણતરી કરીને આપવામાં આવેલા છે। હાલમાં અમારો પથ્થર પેવિંગનો કોઈ ઇજારો છે નહીં, એટલે અમારો એમાં કોઈ કામ ચાલતું નહીં। જૂના જે વર્ક ઓર્ડર આપેલા છે એ જૂની જગ્યાએ ચાલે છે, પણ ખાનગી જગ્યામાં કોઈ ચાલતા નથી। જેને લઈને કોર્પોરેશનની મિલકતનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ કેમેરાને જોતા કોટા સ્ટોન રેતી સિમેન્ટ ઠાલવ્યા પછી વીએમસીનું ટ્રેક્ટર ભૂગર્ભમાં ઉતર્યું હતું। આ અંગે પૂછપરછ કરતા કોર્પોરેટરના સગાએ કબૂલાત કરી હતી કે તેમની જગ્યા ઉપર ઠાલવેલ માલ મનપાનો જ છે। કોટા સ્ટોન રેતી અને સિમેન્ટનો તમામ માલ મહાનગરપાલિકાનો છે। 13 તારીખ હતી 13/8/25 GJ6 AP ટ્રેક્ટર 2895 ટ્રેક્ટર નંબર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન વોર્ડ નંબર 7 અજયભાઈ અને ગેટ પાસ નંબર 655 અને 95 પથ્થર અહીંથી ગયા સાહેબ, અને ટ્રેક્ટરની સહી લીધી ડ્રાઈવરની। ખાનગીમાં સમાચારના માધ્યમથી કંઈક એવી વાત જાણવા મળી છે, તમારા સૌના માધ્યમથી જ આ એક વાત બહાર આવી છે। એની તપાસ માટે જ હું વોર્ડ ઓફિસની અંદર અત્યારે આવ્યો છું। મારા જાણવા પ્રમાણે, મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે આ જે ઇજારદાર છે એનો ઇજારો વોર્ડ 7ની અંદર પૂરો થઈ ગયો છે, તેમ છતાં એ કોઈ કામગીરી અંતર્ગત કોર્પોરેશનના પથરા કોઈ ખાનગી જગ્યામાં નાખી રહ્યો જેવી વાત આવી છે। એની તપાસ માટે જ હું આવ્યો છું, અને જો આવો કોઈ બનાવ બન્યો હશે તો કડકમાં કડક કાર્યવાહી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ થાય અને આની તપાસ થાય। વડોદરા મહાનગરપાલિકા બની છે દલા તલવાડીની વાડી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોકીદારીની વાત કરતું હોય, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનું રાજ છે, અને અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી મહાનગરપાલિકાની જે પ્રોપર્ટી છે તે લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ વડોદરા મહાનગરપાલિકાનો પથ્થરનો ડેપો છે। આ વડોદરા મહાનગરપાલિકાની પ્રોપર્ટી કહેવાય, પરંતુ વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયર પ્રણવ શુક્લા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સાથે મળી અને આ સરકારી મિલકત ખાનગી મિલકતમાં લગાવી રહ્યા છે। પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન ખાનગીમાં કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે અને ખાનગી રોડો પર આ પથ્થર નાખવાનું કામ કરી રહ્યા છે। હરસિદ્ધિ કન્સ્ટ્રક્શનનો ટ્રેક્ટર GJ6 AP 2895 નંબરનું ટ્રેક્ટર અહીં આવે છે, 95 પથ્થર લઈ જાય છે અને બહુચરાજી બ્રિજ ની બાજુમાં આવેલા ખાનગી શેડમાં મૂકી દે છે અને ત્યાં કામગીરી ચાલુ કરે છે। પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝને કહી રહ્યા છે કે અમારો ઇજારો પતી ગયો છે, તો પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝ સામે જૂઠું કેમ બોલ્યા તે સવાલ છે। હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનર પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સામે શું કાર્યવાહી કરે છે। મહાનગરપાલિકા ડેપોના કર્મચારીની કબૂલાત। હર્ષિદ્ધિ કન્સ્ટ્રક્શન વાળા 95 પથ્થર ઇસ્યુ કર્યા છે, તો રોડ શાખાના અધિકારીનું નિવેદન અને વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયરના પત્રથી પણ પથ્થર ઇસ્યુ કર્યા છે। વડોદરા મનપા શાસક પક્ષના નેતાએ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।